નમસ્કાર મિત્રો. પ્રકરણ 7 સજીવોમાં વિવિધતા. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી ઉપર અસંખ્ય પ્રકારના જીવો વસવાટ કરે છે. અતિ સૂક્ષ્મ કદથી માંડી અને વિશાળકાય શરીર રચના ધરાવતા પ્રાણીઓ અને એ જ પ્રમાણે અતિ સૂક્ષ્મ કદની વનસ્પતિથી 400-500 ફૂટ ઊંચી વનસ્પતિ આપણે પૃથ્વી પર જોઈ શકીએ છીએ. આવા સજીવોની અંદર આપણે એક એક સજીવનો અભ્યાસ કરવા બેસીએ તો આપણું આયુષ્ય પૂરું થઈ જાય, પરંતુ એમનો અભ્યાસ ન થઈ શકે. સજીવોની અંદર આપણે જોઈએ છીએ કે ઘણા બધા પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ વિવિધતાઓ જે છે એ વિવિધતાનો અભ્યાસ આપણે કરવો છે. વિવિધતાનો અભ્યાસ કરવા માટે હું પહેલાં તમને કેટલાક ચિત્રો બતાવીશ, એને તમે બધા ધ્યાનથી જુઓ. એ ચિત્રો જે છે, સૌથી પહેલું ચિત્ર તમે જોશો તો એ બે મિત્રો છે. બંનેને તમે ઓળખો છો. બંને મહાન ક્રિકેટરો છે, મહેન્દ્રસિંહ ધોની અને સચિન તેંડુલકર. બંને મિત્રો હોવા છતાં પણ બંનેમાં ઘણી બધી વિશેષતાઓ છે. સાથે સાથે બંનેમાં ઘણો તફાવત પણ છે. તમે બધા જાણો છો, તમે બંનેને ક્રિકેટ રમતા જોયા છે. ગ્રાઉન્ડ પર હોય ત્યારે પણ તમે એને બહુ સરળતાથી સમજી શકો છો, સરળતાથી ઓળખી શકો છો કે આમાં કોણ મહેન્દ્રસિંહ ધોની છે અને કોણ સચિન તેંડુલકર છે. કેવી રીતે ઓળખો છો? તો એની કેટલાક લક્ષણો તમને ખબર છે કે ધોની છે એના વાળ કેવા છે, સચિન તેંડુલકર એના વાળ કેવા છે, બંનેની ઊંચાઈ કેવી છે, બંનેની અંદર રમવાની જે વિવિધતા છે એ જુદી છે. એવી રીતે બીજું ચિત્ર આપણે જોઈએ તો બીજા ચિત્રમાં તમે જુઓ કે અહીંયા આગળ એક માનવની આકૃતિ છે અને બીજું વાનર છે. બંનેને તમે ઓળખી શકો છો. કેવી રીતે ઓળખશો? કેવી રીતે તમને ખબર પડે કે આ માનવ છે અને આ જે છે એ વાનર છે? તો તમે એના લક્ષણો પરથી તરત તમને ખબર પડે કે આ વાનર અને આ માનવ. તમે સરળતાથી એને સમજાવી શકો છો, સરળતાથી ઓળખી શકો છો. હવે આગળ ચિત્ર જોઈએ. અહીંયા તમે ગાય એક જુઓ છો અને એક વાનર છે. બંનેની તમે સરખામણી કરશો તો બંને વચ્ચેના કેટલાક લક્ષણોમાં જોવા મળતા તફાવતો તમે સરળતાથી જોઈ શકો છો. બંનેના અંદર કંઈક ને કંઈક તફાવત છે. હવે તમે જુઓ કે અહીંયા બંને ગાય છે. બંને ગાયનું ચિત્ર બતાવ્યું છે. એક દેશી ગાય છે, બીજી જર્સી ગાય છે. બંને ગાય વચ્ચે પણ તમે ભેદ સ્પષ્ટ કરી શકો છો. આપણે બધા જાણીએ છીએ કે દેશી ગાય કરતાં જર્સી ગાય એ વધુ દૂધ આપે છે. એનામાં કેટલીક લાક્ષણિકતાઓ છે અને એ લાક્ષણિકતાઓને કારણે તમે સરળતાથી સમજી શકો છો કે આ દેશી ગાય છે ને જર્સી ગાય છે. હવે આપણે આ બધા જે ચિત્રો જોયા એ ચિત્રોના આધારે તમે જોઈ શકો છો કે તમે માનવ વચ્ચે ભેદ પારખી શકો છો, માનવ વાનર વચ્ચે ભેદ પારખી શકો છો, પ્રાણી અને મનુષ્ય વચ્ચે ભેદ પારખી શકો છો. એક જ પ્રકારના પ્રાણી હોવા છતાં પણ તમે એમની વિવિધ જાતો વચ્ચે ભેદ પારખી શકો છો. તો આ કેવી રીતે ખબર પડે આપણને? એવું તે શું છે જેથી આપણે એમની અંદર સ્પષ્ટ અલગ કરી શકીએ છીએ? તો મિત્રો, વિવિધ પ્રકારના પ્રાણીઓમાં ચોક્કસ પ્રકારના લક્ષણો આપણને જોવા મળતા હોય છે અને એ લક્ષણો આપણને ખબર છે. એ લક્ષણોને આધારે આપણે વિવિધ સજીવોને એકબીજાથી અલગ તારવી શકીએ છીએ. તો આવા જ ચોક્કસ પ્રકારના લક્ષણોને આપણે ધ્યાનમાં લઈએ છીએ. દરેક સજીવમાં ચોક્કસ પ્રકારના લક્ષણો છે. પ્રાણી અલગ પડી શકે છે, વનસ્પતિ અલગ પડી શકે છે. વિવિધ પ્રકારના પ્રાણીઓ વચ્ચે પણ ભેદ પારખી શકીએ છીએ. એક જ જાતિના પ્રાણી હોય
છતાં પણ એમને આપણે અલગ ઓળખી શકીએ છીએ. દાખલા કે તમે તમારા મિત્રથી અલગ પડો છો. તમે તમારા મિત્રોને નામથી બોલાવી શકો છો કે આ રમેશ છે, આ મહેશ છે, આ પરેશ છે. કેવી રીતે ખબર પડે? એમાં વિવિધ લક્ષણો, ભલે મનુષ્ય છે, ભલે તમારા જેવા જ છે, તમારા જેવડા જ છે, છતાં પણ તમે એમાં અલગ ઓળખી શકો છો. તો સજીવોમાં પણ આપણે આ રીતે વિવિધ લક્ષણોને આધારે એમને કેટલાક વર્ગમાં વહેંચવા પડે છે. કેટલાક નાના મોટા સમૂહમાં આપણે વહેંચી શકીએ છીએ અને એને આધારે આપણે વિવિધ સજીવોનો અભ્યાસ પણ કરીશું. તો મિત્રો, સજીવની અંદર આપણે વિવિધ પ્રકારના લક્ષણોમાં કયા લક્ષણોની આપણે મહત્ત્વના છે અને કયા લક્ષણોની અવગણના કરી શકીએ. તો આ લક્ષણોની અવગણના કરવા માટે અને લક્ષણોનું મહત્ત્વ સમજવા માટે આપણે કેટલાક મુદ્દાઓ જોઈએ. આપણે જોઈએ કે પૃથ્વી પર વસવાટ કરતા સજીવોના વિભિન્ન સમૂહ જોવા મળતા હોય છે. હવે તમે જુઓ કે અહીંયા આગળ જે વિવિધતાઓ છે કયા કયા પ્રકારની છે. આપણે હમણાં જે બધા ઉદાહરણો જોયા એમાંથી બીજા કેટલાક નવા ઉદાહરણ જોઈએ. સજીવોની અંદર આપણે શરૂઆતમાં કીધું એ પ્રમાણે કે અતિ સૂક્ષ્મ કદથી માંડીને વિરાટકાય રચના ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓ આપણને જોવા મળે છે. તો સૌથી પહેલાં કદની દ્રષ્ટિએ ભિન્નતા આપણે જોઈએ. તો કેટલાક પ્રાણીઓ, કેટલાક સજીવો ખૂબ નાના છે, અતિ સૂક્ષ્મ છે, માઇક્રોસ્કોપમાં જ જોઈ શકીએ છીએ એને, અને એ પણ સાદા માઇક્રોસ્કોપમાં ન પણ દેખાઈ શકાય. એના માટે વિશાળ રેઝોલ્યુશન ધરાવતા માઇક્રોસ્કોપની જરૂર પડે. દાખલા તરીકે બેક્ટેરિયા. બેક્ટેરિયા એ ખૂબ નાનું કદ ધરાવે છે. એ સજીવ છે, છતાં આપણે એમને જોવા હોય તો માઇક્રોસ્કોપ સિવાય એને જોઈ ના શકીએ. એની સામે આપણે બ્લુ વ્હેલ, તો તમે જુઓ કે બ્લુ વ્હેલ આપણે જોઈએ છીએ એ ખૂબ વિશાળકાય રચના ધરાવતું પ્રાણી છે. પૃથ્વી પરનું સૌથી મોટામાં મોટું જો પ્રાણી સૃષ્ટિમાં કોઈ પ્રાણી હોય તો એ બ્લુ વ્હેલ છે. બ્લુ વ્હેલ નામ આવે ત્યારે એક સ્પષ્ટતા ખાસ જરૂરી છે. આપણે જાણવી જોઈએ કે વ્હેલ એ માછલી નથી. એ આપણા જેવું સસ્તન વર્ગનું પ્રાણી છે. આપણે બધા બોલીએ વ્હેલ માછલી, તો ખરેખર એવું ન કહી શકાય. વ્હેલ એ સસ્તન વર્ગનું પ્રાણી છે. તમે પ્રાણી વર્ગીકરણની અંદર એના કેટલાક લક્ષણો જોશો. આ વિશાળકાય રચના ધરાવતું જળચર પ્રાણી છે, પાણીમાં રહેલું પ્રાણી છે. અને પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી જો કહેવું હોય તો એ છે હાથી. તો એક બાજુ અતિ સૂક્ષ્મ કદ ધરાવતો બેક્ટેરિયા છે, બીજી બાજુ સૌથી વિશાળકાય રચના ધરાવતું બ્લુ વ્હેલ છે. તો આ કદની દ્રષ્ટિએ વિભિન્નતા આપણને જોવા મળી. એ જ પ્રમાણે બીજું ચિત્ર આપણે જોઈએ. તો બીજા ચિત્રની તમે જો આ બ્લુ વ્હેલ છે, મોટું છે. વનસ્પતિની વાત કરીએ તો કદની દ્રષ્ટિએ તમે જોશો તો અહીંયા આગળ જે ચિત્ર બતાવ્યું છે એ રેડવુડ. આ વૃક્ષ એ કેલિફોર્નિયામાં થાય છે અને એની ઊંચાઈ તમે જોશો લગભગ 100 મીટરથી ઊંચું આપણને જોવા મળે છે. અહીં તમે જોઈ શકો છો 100 મીટરથી ઊંચી આપણને એની લંબાઈ જોવા મળતી હોય છે. અને એની પહોળાઈ તમે જો અહીંયા જે માણસો બધા છે ચારે બાજુ ઘેરીને વળ્યા છે. 4 માણસો આપણને આ બાજુથી દેખાય છે, ફરતે એનો ઘેરાવ કેટલો વિશાળ હશે એની કલ્પના આપણે કરી શકીએ છીએ. તો વનસ્પતિ પણ આવી મહાકાય વનસ્પતિઓ હોય છે. તો આના પરથી આપણે એટલી વસ્તુ નક્કી કરી શકીએ કે પૃથ્વી ઉપર કદની દ્રષ્ટિએ ખૂબ જ ભિન્નતાઓ આપણને જોવા મળતી હોય છે, પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય. બીજી વિવિધતા છે ને આધારે જોઈશું. એક કદની દ્રષ્ટિ જોઈએ, બીજી એના જીવનકાળને લક્ષીને. આયુષ્ય. દરેક સજીવનો સામાન્ય રીતે જીવનકાળ એ સરેરાશ આયુષ્ય સરખું હોય છે, નિશ્ચિત હોય છે. કેટલાક સજીવો એ અમુક દિવસ સુધી જ જીવી શકે છે અને કેટલાક સજીવો એ ઘણા વર્ષો સુધી પોતાનું જીવન પસાર કરે છે. અહીં તમે જુઓ કે મચ્છર જે છે એ ફક્ત કેટલાક દિવસો સુધી જ જીવન ગુજારે છે, જ્યારે પાઇનસ નામનું વૃક્ષ એ હજારો વર્ષ જીવે છે.
એટલે જીવનકાળની અંદર પણ વિવિધતા આપણે જોઈ શકીએ. મચ્છર ફક્ત કેટલાક દિવસ છે, અમુક સિઝનમાં જ આપણે જોઈ શકીશું અને એ અમુક દિવસો પૂરતા જ એનું આયુષ્ય હોય છે. જ્યારે પાઇનસ નામના વૃક્ષ હજારો વર્ષો પોતા આયુષ્ય ભોગવતા હોય છે. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતની અંદર કબીર વડ બહુ જૂનો વડ છે. ઘણા વર્ષોથી એ ત્યાં આપણને અડીખમ ઉભેલો જણાય છે. જ્યારે મચ્છર અમુક દિવસો સુધી જીવે છે. ચોમાસાની ઋતુમાં તમે જુઓ કે કેટલાક ફૂદા એનું આયુષ્ય ખૂબ ઓછું હોય છે, કેટલાક કલાકો માટે જ એનું આયુષ્ય ગણી શકાય એવું હોય છે. તો આમ સજીવોમાં વિવિધતામાં પહેલું આપણે જોયું તો એક કદ છે, બીજું આપણે જોયું એનું આયુષ્ય છે. હવે બીજી વિવિધતા શેમાં જોવા મળે તો તમે જુઓ કે વિવિધ પ્રકારના રંગ ધરાવતા કેટલાક સજીવો આપણે જોઈ શકતા હોય છે. તો એની અંદર તમે જોશો તો એની અંદર આપણે જોઈએ કે કેટલાક જે છે એ રંગની દ્રષ્ટિએ વિવિધ કલર ધરાવે, તો કેટલાક જે છે એ રંગહીન પણ જોવા મળતા હોય છે. અહીંયા બતાવ્યું છે પારદર્શી કીટક અને રંગહીન જીવો, ટ્રાન્સ તમને દેખાય છે. તમે જોઈ શકો છો કે આર પાર તમને દેખાય. આવા કેટલાક જીવો પણ પૃથ્વી પર આપણને જોવા મળતા હોય છે, જે રંગની દ્રષ્ટિએ તમે જુઓ કે એકદમ વૈવિધ્ય ધરાવતું છે. પારદર્શી કીટક છે, રંગહીન છે, જેનો રંગ જ નથી. હવે એની સામે આપણે બીજું જોઈએ તો વિવિધ રંગના પુષ્પો છે, વિવિધ રંગના પક્ષીઓ છે, અદ્ભુત રંગ ધરાવતા હોય. તમે પ્રાણી સૃષ્ટિમાં જુઓ છો કે કેટલી બધી જાતના રંગ જોવા મળતા હશે. વનસ્પતિમાં પણ તમે કેટલી જાતના પુષ્પો જોવા મળતા હોય છે, કેટલી જાતના પર્ણનો પણ રંગ જોવા મળતો હોય છે. વિવિધ વનસ્પતિમાં વિવિધ રંગના પુષ્પો હોય, વિવિધ રંગના પક્ષીઓ જોવા મળતા હોય છે, વિવિધ રંગના પ્રાણીઓ પણ તમે જોઈ શકો છો. તો આવી રીતે રંગની દ્રષ્ટિએ પણ આપણને સજીવમાં વૈવિધ્ય જોવા મળતું હોય છે. તો આ જે વૈવિધ્ય જે છે એ પણ સજીવની અંદર ભિન્નતાની અંદર પણ સમાવેશ કરીએ છીએ. તો સજીવો જે છે એ કદની દ્રષ્ટિએ ભિન્નતા ધરાવે છે. સજીવોની અંદર આપણને રંગની દ્રષ્ટિએ ભિન્નતા જોવા મળશે. સજીવોમાં આયુષ્યની દ્રષ્ટિએ ભિન્નતા આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો આમ વૈવિધ્યતાની દ્રષ્ટિએ સજીવોમાં ઘણી બધી લાક્ષણિકતાનો આપણે અભ્યાસ કરી શકતા હોઈએ છીએ. ત્યાર પછી જોઈએ આપણે તો અહીંયા આગળ આપણે એમ કહી શકાય કે પૃથ્વી પર જે સજીવો છે એ સજીવોના વિકાસ માટે તો કેટલા બધા વર્ષો લાગ્યા છે. આપણે એમ કહી શકીએ કે પૃથ્વીના ઉદ્ભવના સમય પછી એમાં જ્યારથી જીવ અસ્તિત્વમાં આવ્યો, એ જીવ અસ્તિત્વમાં આવ્યા પછી હાલમાં જે સજીવો જોવા મળે છે એમાં અસંખ્ય પ્રકારના જીવો આપણને જોવા મળતા હોય છે. પણ આ વૈવિધ્ય આવવા માટે ઘણા બધા વર્ષો લાગે છે. આ બધા સજીવો વૈવિધ્ય ધરાવતા સજીવો એકદમ કંઈ ઉત્પન્ન નથી થયા, એમાં વર્ષો લાગ્યા છે. આપણે એમ કહીએ કે પૃથ્વીની ઉત્પત્તિ થયા પછી શરૂઆતમાં જે જીવો હશે કેવો હશે, અત્યારના જીવો છે કેવા છે. પૃથ્વીના ઉદ્ભવથી શરૂ અત્યાર સુધીમાં ઘણા બધા સજીવો એવા પણ છે કે જે હાલમાં નથી જોવા મળતા, એનું અસ્તિત્વ જ નથી. પણ છતાં એમાં વૈવિધ્ય તો હતું. આપણે બધા જાણીએ છીએ ડાયનાસોર. તમે બધા ડાયનાસોરની મૂવી જોઈએ છે, પણ ડાયનાસોર કોઈએ રિયલમાં જોયા છે? ના. કેમ? એ તો લુપ્ત થઈ ગયા છે. પણ છતાં એ પણ વિશાળકાય રચના ધરાવતા હતા. તે સૌથી વિશાળકાય રચના ધરાવતા લુપ્ત પ્રાણીઓમાં એનો સમાવેશ કરવામાં આવે છે. હાલમાં અસ્તિત્વ નથી ધરાવતા, પણ એમાં પણ વૈવિધ્ય હતું. એટલે આપણે એમ કહીએ છીએ કે પૃથ્વીના ઉદ્ભવથી શરૂ કરી અત્યાર સુધીમાં ઘણા બધા સજીવો એ અસ્તિત્વમાં આવ્યા. કેટલાક હાલમાં છે પણ ખરા, કેટલાક લુપ્ત થઈ ગયા છે. તો આ બધામાં હજારો વર્ષો, લાખો વર્ષો લાગ્યા છે. પણ આપણે આ બધા સજીવોને ઓળખવા હોય તો, એનો અભ્યાસ કરવો હોય તો કેટલા બધા વર્ષો લાગે. આપણું આયુષ્ય અથવા આપણું સમગ્ર જીવન પૂરું થઈ જાય તો આપણે એક એક સજીવનો આપણે અભ્યાસ કરી શકીએ નહીં. તો પછી આપણે સજીવો વિશે કેવી રીતે જાણી શકીએ? તો એના માટે આપણે જોઈએ કે અહીંયા તમે જુઓ કે અહીં એક ચાર્ટ બતાવ્યો છે, આકૃતિ બતાવી છે. સજીવોના પાયાના લક્ષણોના આધારે આપણે વર્ગીકરણ કરવું છે. તો સજીવોના પાયાના લક્ષણોને આધારે વર્ગીકરણ કરવા માટે આપણે આ વર્ગીકરણનો આધાર કયો લઈ શકીએ? તો એના માટે આપણે જોઈએ કે એના માટે ચોક્કસ પ્રકારના સમૂહમાં આપણે એને વેચીએ છીએ. સજીવોના વિભિન્ન સ્વરૂપની વિભિન્નતાઓને
અભ્યાસ કરવા માટે એને અનુરૂપ સમૂહ બનાવવા પડે. એના વિશિષ્ટ લક્ષણો કયા છે એ જોવા પડે. એમાં નૈસર્ગિક ભિન્નતા કઈ છે એ જોવા પડે. એમાં મુખ્ય લક્ષણો કયા છે, વ્યાપક લક્ષણો કયા છે એ આપણે જોવા પડે. અહીંયા આગળ આપણે એક વસ્તુ બતાવી છે આકૃતિમાં, તમે જુઓ કે નીચેના ભાગના રચના અને ઉપરના ભાગની રચના. અહીંયા જે પથ્થરો મૂકેલા છે એ પથ્થરો બધા એક સરખા છે. ઉપર તરફ જતા જાઓ છો એમ તમે જુઓ કે આકારમાં ભિન્નતા જોવા મળી છે. હવે અહીંથી આપણે સામાન્ય એમ કહી શકીએ કે આ ઉપરના પથ્થરો છે એનો આધાર કોનો છે? આ નીચેના પથ્થરોનો. જો નીચેના પથ્થરો આપણે ખેંચી લઈએ તો આનો આધાર જતો રહે. આપણે એમ કહી શકીએ આના પછી કે ઉપરના જે પથ્થર છે એ નીચેના સજીવોના આધારે ટકી રહ્યા છે. ઉપર પથ્થર હોય કે ના હોય, નીચેના સજીવોને કોઈ ફેર પડતો નથી. એટલે આપણે એમ કહીએ મૂળભૂત લક્ષણો જે છે, પાયાના લક્ષણો જે છે એ ખૂબ મહત્ત્વના છે. જેમ જેમ ઉપર તરફ જતા જામ એમ આપણે એમ કહી શકાય કે એ લક્ષણોના મહત્ત્વમાં થોડો ઘટાડો થાય છે. હવે આ બધા સજીવોનો અભ્યાસ કરવા માટે આપણે એમ કહી શકીએ કે શરૂઆત કોણે કરી? સજીવોને આપણે નાના મોટા સમૂહમાં વહેંચવા છે એના લક્ષણોને આધારે. હમણાં આપણે વિવિધ પ્રકારના લક્ષણો જોયા, વિવિધ પ્રકારની ભિન્નતા જોઈએ. તો એનો અભ્યાસ કરવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા હતા. એને વહેંચવા માટે જુદા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા હતા. તો જુદા જુદા વૈજ્ઞાનિકો જે વહેંચવા માટે પ્રયત્ન કર્યા એની શરૂઆત જે છે એ શરૂઆતમાં એમના રહેઠાણને અનુલક્ષીને, એના નિવાસ સ્થાનને અનુલક્ષીને વેચવામાં આવ્યા. નિવાસ સ્થાનને અનુલક્ષીને વેચવામાં એટલે આપણે એમ કહી શકીએ કે જે પાણીમાં વસવાટ કરે એને જળચર કીધું, જમીન પર વસવાટ કરે એને સ્થળચર કીધું, અને હવામાં ઝાડ પર હોય ખેંચર તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે એમ કહી શકીએ કે સજીવોનું વર્ગીકરણ શરૂઆતની અંદર એના નિવાસ સ્થાનને અનુલક્ષીને કરવામાં આવ્યું. પણ આ કેટલા અંશે યોગ્ય છે એમ કહી શકાય? તમે જુઓ કે પાણીમાં વસવાટ કરતા સજીવો ખરા. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું કે પાણીની અંદર વસવાટ કરતા જીવો, દાખલા તરીકે હાઇડ્રા છે, જેલીફિશ છે, પરવાળા છે. આ સજીવોની સાથે સાથે પાણીમાં વસવાટ કરનાર સ્ટારફિશ છે, પાણીમાં વસવાટ કરતા જળઘોડો છે, પાણીમાં વસવાટ કરનાર વેલ છે. તો અહીંયા તમે જુઓ કે પાણીમાં જ વસવાટ કરતા સજીવો છે. એમાં નાના કદના પણ થયા અને વિશાળકાય પ્રાણીઓ પણ થયા. તો પછી બધાના લક્ષણો સરખા છે? ના. તો આ જે વર્ગીકરણ આપણે જે કર્યું હતું જળચર, સ્થળચર અને ખેંચરનું, એ યોગ્ય ના કહી શકાય. રહેઠાણની દૃષ્ટિએ બરાબર ખાલી સમજવા માટે કે આ ક્યાં વસવાટ કરે છે, પણ એના જ્યારે સજીવનો અભ્યાસ કરવો હોય, એની ભિન્નતાનો અભ્યાસ કરવો હોય ત્યારે આ વર્ગીકરણ યોગ્ય ના કહેવાય. તો એના માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા છે. અને એ જે વર્ગીકરણના પ્રયત્નો છે એમાં શરૂઆત જે છે આ એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો એની અંદર એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે જે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું એમણે જળચર, સ્થળચર અને ખેંચર નામના વૈજ્ઞાનિકે કર્યું. પણ ત્યાર પછી જુદી જુદી પદ્ધતિઓથી વર્ગીકરણ કરી અને સજીવોના ચોક્કસ લક્ષણોને ધ્યાનમાં લીધા. અહીંયા તમે જોઈ શકો 2 પ્રકારના કોષો બતાવ્યા છે મેં. તો એ 2 પ્રકારના કોષોની અંદર ચોક્કસ રચનાઓ છે. એની સંરચનાને આધારે આપણે એનું વર્ગીકરણ કરેલું છે. એ લક્ષણોને ધ્યાનમાં રાખીને આપણે એનું વર્ગીકરણ કરેલું છે. તો એ જે વર્ગીકરણ જે છે એની વર્તણૂક છે અને એને આધારે ચોક્કસ પ્રકારનું આપણે વર્ગીકરણ કરી શકતા હોઈએ છીએ. હવે અહીંયા આગળ તમે જુઓ કે આ જે વર્ગીકરણ જે છે એ વર્ગીકરણની અંદર સૌથી પહેલાં કોષને આધારે વર્ગીકરણ કર્યું છે. તો કોષોનો પ્રકાર તમે જુઓ છો 2 પ્રકારના કોષો આપણને અહીંયા જોવા મળતા હોય છે, સુવિકસિત કોષ અને આદિકોષ. હવે અહીંયા આગળ આ જે 2 પ્રકારના કોષો છે, સુવિકસિત કોષ અને આદિકોષ જે છે એની અંદર તમે જોશો તો ઘણી બધા લક્ષણોમાં તફાવત આપણને જોવા મળતો હોય છે. અહીંયા તમે જોઈ શકો કે સામાન્ય રીતે જે વર્ગીકરણ જે છે વર્ગીકરણની અંદર ખાસ કરીને અંતસ્થ રચનાને આધારે, કોષોની સંરચનાને આધારે આપણે વર્ગીકરણ કરવું છે.
તો કોષોની સંરચનાને આધારે વર્ગીકરણ કરીએ તો અહીં તમે જોશો કે આ જે બતાવ્યું છે સુવિકસિત કોષ છે અને બીજો છે આદિકોષ. સુવિકસિત કોષ કોને કહેવાય અને આદિકોષ કોને કહેવાય? આપણે એમ કહી શકીએ કે જે કોષની અંદર કોષ કેન્દ્ર સ્પષ્ટ જોવા મળતું હોય એને સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખી શકીએ છીએ. કોષની અંદર મોટાભાગની અંગિકાઓ આપણને જોવા મળતી હોય એને સુવિકસિત કોષ કેન્દ્ર કહી શકીશું. સામાન્ય રીતે એને યુકેરિયોટિક તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો યુકેરિયોટિક કોષ જેની અંદર કોષ કેન્દ્ર સુવિકસિત હોય, કોષમાં મોટાભાગની અંગિકાઓ હાજર હોય, તો એવા કોષને આપણે સુકોષ કેન્દ્રીય કોષ અથવા યુકેરિયોટિક કોષ તરીકે ઓળખી શકીએ છીએ. એની સામે આદિકોષ અથવા પ્રોકેરિયોટિક કોષ, આદિકોષ અથવા પ્રોકેરિયોટિક કોષ કોને કહેવાય? તો કે જેમાં કોષ કેન્દ્ર વિકસિત ના હોય, કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ ના હોય, કોષમાં મોટાભાગની અંગિકાઓ આપણને જોવા ના મળતી હોય, તો એને આપણે આદિકોષ ધરાવતો કોષ અથવા તો પ્રોકેરિયોટિક કોષ તરીકે ઓળખી શકતા હોઈએ છીએ. અહીં તમે જુઓ કે આ જે સુકોષ કેન્દ્રીય કોષ છે, સુવિકસિત કોષ છે, એમાં કોષ કેન્દ્ર સ્પષ્ટ જોવા મળે છે. કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ પણ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જ્યારે આદિકોષમાં તમે જુઓ કે અહીંયા કોઈ પ્રકારનું કોષ કેન્દ્ર આપણને જોવા મળતું નથી. બીજું, કોષની અંદર અહીં તમે જોશો વિવિધ પ્રકારની અંગિકાઓ આપણને જોવા મળતી હોય છે. કોષમાં વિવિધ પ્રકારની અંગિકાઓ આપણને જોવા મળતી હોય છે. દાખલા તરીકે કણાભસૂત્ર છે, અહીંયા આગળ ગોલ્ગિકા જોવા મળતી હોય છે, અંતઃકોષ રસજાળ જોવા મળે છે, લાઇસોઝોમ હોય છે. આવી વિવિધ પ્રકારની અંગિકાઓ છે. જ્યારે અહીંયા તમે જોશો આદિકોષની અંદર એમાં કોષ કેન્દ્ર સ્પષ્ટ નથી, કોષ કેન્દ્ર પટલ નથી અને એમાં મોટાભાગની અંગિકાઓ ગેરહાજર છે. તો અહીંયા તમે જુઓ કે કોષની અંદર વિવિધ પ્રકારની અંગિકાઓ છે. આપણે એમ કીધું કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષોમાં જે અંગિકાઓ છે, દાખલા તરીકે કણાભસૂત્ર, તો કણાભસૂત્ર એ શક્તિ ઉત્પન્ન કરવાનું કાર્ય કરશે. હરિતકણ તો કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. લાઇસોઝોમ તો કે પાચનની ક્રિયામાં મદદ થાય છે. અંતઃકોષ રજાળ તો કે વહનનું કાર્ય કરતી હોય છે. ગોલ્ગિકાએ આમ દરેક અંગિકાઓનું ચોક્કસ પ્રકારનું કાર્ય છે. એટલે આપણે એમ કહી શકીએ કે કાર્યની દ્રષ્ટિએ વિશિષ્ટ છે. કાર્યની વહેંચણી દરેક અંગિકાઓમાં થયેલી જોવા મળે છે. દરેક અંગિકા ચોક્કસ પ્રકારના કાર્યો દર્શાવતું હોય છે. જ્યારે પ્રોકેરિયોટિક કોષમાં આવા અંગિકાઓ નથી. એટલે ત્યાં કાર્ય એ બહુ સરળ પ્રકારનું હોઈ શકે અથવા મોટાભાગે એની અંદર દેહધર્મી ક્રિયાઓ જે છે એ ખૂબ ઓછી પ્રકારની થતી જોવા મળતી હોય છે. તો સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ, આને આધારે પણ સજીવોનું વર્ગીકરણ ત્યાર પછી કરવામાં આવ્યું અને એના આધારે સજીવો જે છે એમાં વિવિધતાનો આપણે અભ્યાસ કરવા માંડીએ છીએ. તો અહીંયા કેટલાક પ્રશ્નો આપણને ઉપસ્થિત થાય છે. આ જે વર્ગીકરણ કર્યું એમાં સૌથી પહેલાં વર્ગીકરણ જે છે એ આપણે જોઈએ કે કોણે કર્યું. તો સૌ પ્રથમ વર્ગીકરણ આપનાર વૈજ્ઞાનિક છે ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિક. આ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે વિવિધ પ્રકારના સજીવોનો અભ્યાસ કર્યો અને એ સજીવોનો અભ્યાસ કરી એમણે પોતે લખેલા પુસ્તક, ચાર્લ્સ ડાર્વિન લખેલું પુસ્તક છે જે ઓરિજિન ઓફ સ્પીસીસ. તો આ જે પુસ્તક બતાવ્યું છે અહીંયા આગળ આપણને એ ઓરિજિન ઓફ સ્પીસીસ એ આ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે અહીંયા આગળ આપણને પ્રસ્તુત કરેલું છે. તો એ જે પુસ્તક જે છે એ પુસ્તકની અંદર વિવિધ પ્રકારના સજીવ વિશે માહિતી આપવામાં આવેલી છે અને એ જે માહિતી જે છે એ માહિતીના આધારે એમણે સજીવોને કેટલાક ભાગોમાં વહેંચવા માટે પ્રયત્ન કર્યા છે. હવે અહીંયા આગળ આપણે પ્રશ્ન એ થયો કે આપણે શરૂઆતમાં જોયું કે અંગિકાઓ ધરાવતો કોષ સુકોષ કેન્દ્રીય કોષો. તો અહીં પ્રશ્ન થાય કે કોષો એકલા જ હશે, એક જ કોષનો બનેલો સજીવ હશે કે એક કરતાં વધારે પ્રકારના કોષો ભેગા મળીને બનેલો સજીવ જોવા મળશે. કોષ હશે તો કયા પ્રકારનો કોષ હશે? આદિકોષ કેન્દ્ર ધરાવતો હશે કે સુવિકસિત હશે? સુવિકસિત હશે તો એ કેટલા કોષો ભેગા મળી બનશે? એ ભેગા મળશે તો ચોક્કસ પ્રકારના કાર્યો કરશે કે કેમ? એ ભેગા મળશે તો ચોક્કસ કાર્ય કરવા માટે કોઈ વિશિષ્ટ રચના જોવા મળશે કે કેમ? એ રચનાઓ જે છે એ ભેગી મળીને કોઈ આખું નવું તંત્ર બનશે કે કેમ?
તો આપણે આ બધા પ્રશ્નો જે છે એને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે કે કોષો એક કોષ ધરાવતા સજીવો છે કે એક કરતાં વધારે કોષ ધરાવતા સજીવો છે, જેને આપણે એક કોષી સજીવો કે બહુકોષી સજીવો તરીકે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ આપણે કીધું કે કોષો ભેગા મળતા હશે કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હશે. તો જો કોષો ભેગા મળતા એના કારણે કોષો ભેગા મળી અને એક સમાન કાર્ય કરતા હશે તો એમાં પેશીમય રચના ધરાવતા સજીવો જોવા મળશે. કેટલાકમાં પેશી નહીં જોવા મળે. કેટલાક સજીવોમાં પેશીમય રચના હશે તો પછી એ પેશી ભેગી થાય, વિવિધ પ્રકારની પેશી ભેગી થશે અને પેશી તંત્ર બનાવશે. એ પેશી તંત્રના કોઈ ચોક્કસ અંગોની રચના થશે. એટલે અંગની દ્રષ્ટિએ જુદા જુદા વિકાસ પામેલા સજીવો આપણને જોવા મળશે. એ અંગોને આધારે વિવિધ પ્રકારના તંત્રો સજીવમાં જોવા મળશે. દાખલા કે પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, પ્રજનન તંત્ર છે. આ વિવિધ પ્રકારના સજીવો અસ્તિત્વમાં આવશે. તો આવા તંત્રો ધરાવતા જે સજીવો અસ્તિત્વમાં આવેલા એ બધા સુવિકસિત કહી શકીએ છીએ આપણે. જ્યારે જેની અંદર આ બધા તંત્રો ના હોય, કોષો ભેગા ના મળતા હોય, પેશીમય રચના ના હોય, અંગ રચના ન જોવા મળતી હોય, તો એ બધા આદિ સજીવો તરીકે ઓળખી શકીએ છીએ અથવા અવિકસિત સજીવો તરીકે આપણે ઓળખી શકીશું. હવે આવા સુવિકસિત સજીવો જોયા પછી પણ એમાં પાછી લક્ષણોમાં કયા કયા ભિન્નતા જોવા મળતી હશે અથવા લક્ષણોમાં કઈ કઈ વિવિધતાઓ આપણને જોવા મળતી હોય છે, એનો પણ આપણે અભ્યાસ કરવો છે. તો ડાર્વિન નામના વૈજ્ઞાનિકે ઘણા બધા સજીવોનો આ રીતે અભ્યાસ કર્યો. ખાસ કરીને એમણે ઉદ્વિકાસનો અભ્યાસ ખાસ કરીને કરેલો જોવા મળતો હોય છે. હવે અહીંયા આગળ આપણે જોઈએ કે ડાર્વિન નામના વૈજ્ઞાનિકે જે પુસ્તક રજૂ કર્યું છે એ ઓરિજિનલ સ્પીસીસની વાત કરી છે. હવે અહીંયા આગળ આપણે વિવિધતાની વાત કરી છે. હમણાં આપણે એમ કહ્યું કે સજીવો જે છે એ સજીવોમાં ચોક્કસ લક્ષણો જોવા મળે છે. એ લક્ષણોને આધારે વૈવિધ્ય જોવા મળતું હોય છે. તો એ વિવિધતાઓ એ દરેક જગ્યાએ સરખી હશે કે જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની વિવિધતા આપણને જોવા મળતી હોય છે. હવે અહીંયા આગળ આપણને એક પ્રશ્ન થાય કે સજીવોમાં કેટલાક સજીવો એ હરિતકણ ધરાવે છે, કેટલાક સજીવો હરિતકણ ધરાવતા નથી. તો જે હરિતકણ ધરાવે છે એને આપણે વનસ્પતિ કહી શકીએ. જેમાં હરિતકણ નથી, પોતે પોતાની જાતે ખોરાક ના બનાવે તેવા સજીવને પ્રાણી તરીકે ઓળખી શકીએ. એટલે સજીવ સૃષ્ટિમાં સૌથી પહેલાં આપણે વર્ગીકરણ જો કરવું હોય તો મુખ્ય આ રીતે કરી શકીએ કે જે સજીવો હરિતકણ ધરાવતા હોય, જે સજીવો પોતે પોતાની જાતે ખોરાક બનાવી શકતા હોય, જે સજીવો પોતે સ્થાયી જીવન ગુજરતા હોય, એને આપણે વનસ્પતિમાં મૂકીએ છીએ. જ્યારે એનાથી બીજી રીતે આપણે સમજીએ, સજીવો હરિતકણ ધરાવતા નથી. સ્વાભાવિક છે, હરિતકણ ધરાવતા ના હોય એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ના થાય. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ના થાય એટલે પોતાની જાતે ખોરાક નથી બનાવતો એમ કહી શકીએ. એટલે પરપોષી પોષણ પદ્ધતિ આવી એમાં. આવા પરપોષી પોષણ પદ્ધતિ ધરાવતા સજીવો એ હલનચલન કે પ્રચલન કરતા હોય છે અને એટલા માટે એને પ્રાણી સૃષ્ટિમાં મૂકીએ છીએ. એટલે મોટે ભાગે શરૂઆતમાં આપણે એમ કહી શકીએ કે કોઈપણ સજીવોને આપણે જુદા પાડવા હોય તો આ મુખ્ય બાબત છે વનસ્પતિ અને પ્રાણીઓ. એમાં ચોક્કસ પ્રકારના લક્ષણો આપણે જોઈ શકતા હોઈએ છીએ અને એ લક્ષણોને આધારે આપણે ઓળખી શકીએ કે વનસ્પતિ શું છે અને પ્રાણી શું છે. તો સજીવની અંદર મુખ્ય બે ભાગમાં આપણે આખી સજીવ સૃષ્ટિને વહેંચીએ છીએ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. શેના આધારે? તો આપણે હમણાં જોયું કે હરિતકણ ધરાવે છે કે હરિતકણ નથી ધરાવતા, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા નથી, ટૂંકમાં સ્વયંપોષી છે કે પરપોષી છે. તો આવા ઘણા બધા મુખ્ય લક્ષણો છે, બેઝિક લક્ષણો છે. એ બેઝિક લક્ષણોને આધારે આપણે આ રીતે વર્ગીકરણની શરૂઆત કરતા હોઈએ છીએ. હવે આવા વિવિધતા ધરાવતા સજીવો પૃથ્વી પર આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળતા હોય છે. આપણે પૃથ્વીના કોઈ પણ એક ભાગનો અભ્યાસ કરીએ, કોઈક પ્રદેશ લઈ લઈએ, દાખલા તરીકે એમ કહીએ કે ભાઈ કોઈક પર્વત એક આપણે લઈએ, એ પર્વત પર કેટલા પ્રકારના સજીવો હશે, કયા પ્રકારના હશે? તો કોઈ એક પર્વતની ઉપર તમે જુઓ કે આબોહવા બધામાં સરખી છે, ત્યાંની આસપાસનું વાતાવરણ સમાન છે. સમાન વાતાવરણ હોવા છતાં પણ દરેક સજીવની અંદર લક્ષણોમાં ભિન્નતા છે. દરેક સજીવ એ પોતપોતાની રીતે
પોતાનું જીવન ગુજારતા હોય છે. તો આ શું છે? તો સજીવોમાં આ લક્ષણોમાં ચોક્કસ પ્રદેશમાં વસવાટ કરતા સજીવોમાં જોવા મળતા જે લક્ષણોમાં તફાવત છે એને જૈવ વિવિધતા તરીકે ઓળખીએ છીએ. આપણે જોઈએ મિત્રો કે જૈવ વિવિધતા એટલે શું? તો ભિન્ન સજીવોમાં જોવા મળતી વિવિધતા કોઈ વિશિષ્ટ ક્ષેત્ર કે પ્રદેશમાં મળી આવતા સજીવોના સ્વરૂપને નિર્દેશિત કરે છે. બીજું, ભિન્ન સજીવો એક સમાન પર્યાવરણમાં રહે છે. આપણે હમણાં જ વાત કરી કે કોઈ પર્વતીય પ્રદેશમાં વસવાટ કરે છે એટલે એક જ સમાન પર્યાવરણ છે, એકબીજાને પ્રભાવિત કરે છે અને પરિણામ સ્વરૂપે ભિન્ન જાતિ પ્રજાતિના સ્થાયી સમુદાય અસ્તિત્વમાં આવતો જોઈ શકીએ છીએ. હવે સામાન્યથી આપણે જોઈએ કે પૃથ્વી પર આ જે સમુદાય છે એમાં માનવે ખાસ કરીને આ સમુદાયના સંતુલનને બદલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હવે આપણને એક પ્રશ્ન થાય કે માનવે આ સમુદાયના સંતુલન બદલવાની મહત્ત્વની ભૂમિકા કેવી રીતે? તો મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે હાલનું આપણી આસપાસનું પર્યાવરણ અને આજથી 100 વર્ષ પહેલાં અથવા 50 વર્ષ સુધીની તમે ગણતરી કરો, ત્યાંનું પર્યાવરણ બંનેમાં ખૂબ તફાવત આવે છે. આજે તમે જુઓ કે ચારે બાજુ પર્યાવરણની અંદર પ્રદૂષણમાં વધારો થયો છે. આપણી નૈસર્ગિક સંપત્તિઓ જે છે એમાં ફેરફાર થયો છે. આપણી આસપાસ જંગલોનું પ્રમાણ ઘટતું જાય છે. આપણી આસપાસ ઝેરી વાયુનું પ્રમાણ વધતું જાય છે. તો આની પાછળ જો કોઈ મહત્ત્વનો ભાગ ભજવતું હોય તો એ માનવ સમુદાય છે. મનુષ્યએ પોતાની આસપાસના પર્યાવરણને બગાડવા માટે વિવિધ પ્રવૃત્તિઓ આદરી છે અને એના કારણે આપણે એમ કહી શકીએ કે માનવ એ આ સંતુલનને ફેરફાર કરવા માટે જવાબદાર છે. તો આ સંતુલન જે છે એ માનવે આ સંતુલનને બદલવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સામાન્યતઃ જોઈએ કે કોઈપણ સમુદાયની વિવિધતા એ ભૂમિ, પાણી, આબોહવા જેવી કેટલીય બાબતોથી નુકસાન પામે છે. આપણે એમ કહીએ કે પૃથ્વી પર અત્યારે કેટલા સજીવો અસ્તિત્વ ધરાવતા હશે? તો પૃથ્વી પર અત્યારે સજીવોની સંખ્યા આશરે કરોડ પ્રજાતિ મળી રહેતી જોવા મળતી હોય છે. જો આપણને માત્ર લાખ પ્રજાતિની જ જાણકારી છે, આપણે એમ કહી શકીએ કે પૃથ્વી પર તમે જુઓ કે હાલમાં કેટલા અસ્તિત્વ ધરાવે છે? કરોડોની સંખ્યામાં છે. પણ એ બધા સજીવોને આપણે હજુ સુધી ઓળખી શક્યા નથી. આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે બધા જ સજીવોનો અભ્યાસ કરવા હોય તો આપણું આયુષ્ય ટૂંકવું પડે. પૃથ્વી પર તો આપણે એમ કહીએ છીએ કરોડોની સંખ્યામાં જીવ છે, પણ એ બધા જીવને હજુ સુધી આપણે ઓળખી શક્યા નથી. આપણે ફક્ત લાખોની સંખ્યામાં જ ઓળખી શક્યા છીએ. હકીકતમાં કરોડોમાં છે. 10 લાખ કે 20 લાખ જેટલી આપણે પ્રજાતિઓ ઓળખી શક્યા છીએ. એટલા જ સજીવોને આપણે ઓળખી શક્યા છીએ, એના લક્ષણોનો અભ્યાસ કરી શક્યા છીએ. એ સજીવો આપણને ઉપયોગી છે કે કેમ એના વિશે કંઈક થોડી ઘણી માહિતી આપણને પ્રાપ્ત થયેલી છે. તો આ જે વિવિધતા છે એ વિવિધતાને આપણે સમજવી છે. તો અહીંયા આપણે કહી શકીએ કે વિવિધતા સૌથી વધારે ક્યાં છે પૃથ્વી પર? તો પૃથ્વી પર કર્કવૃત રેખા અને મકરવૃત રેખાની વચ્ચેનો પ્રદેશ જ્યાં તાપમાન અને ઠંડકવાળા પ્રદેશ છે, ત્યાં ખૂબ જ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળતી હોય છે. તો આને વધુ વિવિધતા ધરાવતા પ્રદેશો કે ક્ષેત્ર તરીકે ઓળખી શકીએ છીએ. પૃથ્વી આપણે ભૂગોળમાં ભણીએ છીએ, આપણે કર્કવૃત રેખા અને મકરવૃત રેખા એ બંને વચ્ચેનો પ્રદેશ જે છે ત્યાં આપણને આબોહવામાં ઘણા બધા ફેરફાર જોવા મળે. તાપમાન એ ઠંડકવાળું છે અને ત્યાં આગળ વરસાદ પણ પુષ્કળ પડતો હોય છે. વરસાદમાં પણ વિવિધતા છે. તો આવા તાપમાનમાં ફેરફાર હોય, જ્યાં આગળ પર્યાવરણમાં વિવિધતા હોય, ત્યાં સૌથી વધારેમાં વધારે સજીવો આપણે જોઈ શકતા હોય છે. એની સામે તમે જો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની વાત કરીએ આપણે, તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં આપણને તાપમાનમાં કે આબોહવામાં બહુ મોટો ફેરફાર નહીં જોવા મળે. કામ તો કારણ કે ત્યાં આગળ કાયમ બરફ પ્રદેશ છે, ખૂબ જ ઠંડકવાળું છે વાતાવરણ, એક ધારું ઠંડકવાળું વાતાવરણ છે. એટલે ત્યાં આપણને સજીવોમાં વિવિધતા નહીં જોવા મળે. જ્યારે આપણે એમ કીધું કે મકરવૃત અને કર્કવૃતે ત્યાં આગળ આપણને વિવિધતા જોવા મળે છે. કેમ? તો કે ત્યાં આગળ આબોહવામાં ફેરફાર છે, તેની ભૂમિમાં ફેરફાર છે, તેના તાપમાનમાં ફેરફાર છે, ત્યાં વરસાદના પ્રમાણમાં ફેરફાર છે. તો આ રીતે એમાં વિવિધતામાં વધારો થાય છે. એટલે સૌથી વધારે વિવિધતા ધરાવતા આપણે સજીવો જો હોય તો આ બે રેખા વચ્ચે મકરવૃત અને કર્કવૃત વચ્ચે આપણને જોવા મળતા હોય છે. હવે એવા દેશો કયા છે? તો સામાન્યથી આપણે એમ કહી શકીએ કે બ્રાઝિલ, કોલંબિયા,
ઇક્વાડોર, પેરુ, મેક્સિકો, ઝાયરે, મડાગાસ્કર, ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, ઇન્ડોનેશિયા અને મલેશિયામાં આપણને આ વિવિધતા જોવા મળતી હોય છે. એટલે અડધાથી વધારે આપણને ત્યાં આગળ જોવા મળતા હોય છે. એટલે આ જે અડધાથી વધારે વિવિધતા, આપણે એમ કે પૃથ્વીની કુલ જે વિવિધતા છે એ વિવિધતાનો અડધાથી વધારે ભાગ તો ક્યાં જોવા મળશે? આ વિષુવવૃત્તની આસપાસ, કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે આપણે આ વિવિધતાનો અભ્યાસ કરી શકતા હોઈએ છીએ. એટલે એનું કારણ પણ આપણે જોયું કે એની અંદર આપણને પર્યાવરણમાં ભિન્નતા જોવા મળતી હશે, એની અંદર આપણને તાપમાનમાં ફેરફાર જોવા મળતો હશે, એમાં ભૂમિમાં વિવિધતા છે, એની અંદર આપણને વરસાદની વધઘટ જોવા મળતી હોય છે. તો આ બધાના કારણે આપણે એમાં વિવિધતા જોઈ શકીએ છીએ. એટલે સૌથી વધારે જો આપણે વિવિધતાનો અભ્યાસ કરવો હોય તો આ પ્રદેશો છે, જુદા દેશો, એમાં આપણા દેશમાં પણ સમાવેશ કરીએ છીએ. તો ભારત એ જૈવ વિવિધતાની દૃષ્ટિએ પણ આપણે એમ કહી શકાય કે એનું સ્થાન જે છે એ વિશિષ્ટ છે એમ કહી શકીએ છીએ. તો મિત્રો, આપણે એનો અભ્યાસ કરીએ કે કેવી રીતે આપણે એને વર્ગીકરણ કરીશું. તો વર્ગીકરણની અંદર આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને જુદા જુદા વૈજ્ઞાનિકે આ વર્ગીકરણ કરવા માટે પ્રયત્ન કરેલો છે. એમાં વૈજ્ઞાનિકમાં અર્નેસ્ટ હેકેલે 1893માં, રોબર્ટ વિટેકરે 1959માં, કાર્લ હુઝ નામના વૈજ્ઞાનિકે 1972માં પ્રયત્ન કર્યા હતા. તો વર્ગીકરણ કરવા માટે વિવિધ વૈજ્ઞાનિકોએ વિવિધ પ્રકારના પ્રયત્નો કર્યા છે. એનો આધાર પણ એમણે જુદો જુદો લીધો છે. તો આ જે અર્નેસ્ટ હેકલ, રોબર્ટ વિટેકર, કાર્લ હુઝ, આ વૈજ્ઞાનિકો જે છે એમાં મૂળભૂત જે વર્ગીકરણ માટે જે લક્ષણો ધ્યાનમાં લીધા છે એમાંથી આપણે એમ કહી શકાય કે વિટેકર નામના વૈજ્ઞાનિકે જે વર્ગીકરણ આપ્યું છે એને આપણે વધારે સારી રીતે સમજી શકીએ છીએ અને એ આપણે એમ કહી શકાય કે વધુ સારું છે, શ્રેષ્ઠ એમ કહી શકીએ છીએ. તો વિટેકર નામના વૈજ્ઞાનિકે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી છે. તો 5 સૃષ્ટિ વર્ગીકરણ એટલે શું? તો પૃથ્વી પર વસવાટ કરતા જે સજીવો છે એ તમામ સજીવોને 5 સૃષ્ટિમાં મૂક્યા છે. આપણે શરૂઆતમાં એમ કીધું કે આપણે વનસ્પતિને પ્રાણી એમ 2 ભાગમાં વહેંચ્યા એની પોષણ પદ્ધતિના આધારે. પણ એનો વિવિધ રીતે અભ્યાસ કરવો હોય, વિશાળ વ્યાપક ફલકમાં અભ્યાસ કરવો હોય તો પૃથ્વી પર વસવાટ કરતા તમામ સજીવોને 5 સૃષ્ટિમાં એમણે વહેંચેલી છે. તો આ 5 સૃષ્ટિ કઈ છે? પહેલી છે મોનેરા, બીજી છે પ્રોટિસ્ટા, ત્રીજી છે ફૂગ, ચોથી વનસ્પતિ સૃષ્ટિ અને 5મું પ્રાણી સૃષ્ટિ. હવે આ જે સૃષ્ટિ પાડી એમાં મૂળભૂત કયા લક્ષણોને ધ્યાનમાં લીધા છે? તો એના કોષીય રચનાનો ધ્યાનમાં લીધી છે, એના પોષણના સ્ત્રોતને ધ્યાનમાં લીધેલો છે, એની શરીર રચના કયા પ્રકારની છે, એનું આયોજન કેવું છે, એમાં પોષણ મેળવવાની પદ્ધતિ કઈ છે, આને મુખ્યત્વે આપણે આધાર બનાવવામાં આવેલો છે. મિત્રો, અહીં તમે જુઓ કે શરૂઆતમાં આપણે એમ કીધું કે સજીવોને 2 જ ભાગમાં વહેંચ્યા, પ્રાણી અને વનસ્પતિ. પણ એમાં આપણે ફક્ત કેટલા મુદ્દા ધ્યાનમાં લીધેલા? એક તો એની પોષણ પદ્ધતિને. પણ અહીં આગળ જે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે, એક તો કોષીય રચના કયા પ્રકારની છે. કોષીય રચના એટલે આપણે શરૂઆતમાં વાત કરી હતી, શું કોષ કેન્દ્રીય છે કે આદિકોષ કેન્દ્રીય છે. ત્યાર પછી બીજી બાબત આપણે કીધી કે કોષીય રચનાની સાથે પોષણ પદ્ધતિ કયા પ્રકારની છે ધ્યાનમાં લીધેલી છે. એ સિવાય એના રચનાની અંદર કયા લક્ષણો આપણને જોવા મળતા હોય છે એનો આપણે આધાર લીધેલો છે. તો આમ વિવિધ આધારો આપણે અહીં આગળ લીધેલા છે અને એ આધારને આપણે મુખ્યત્વે ધ્યાનમાં લઈ અને વર્ગીકરણ કરેલું છે. આપણે કીધું કે વુઝ નામના વૈજ્ઞાનિકે જે પ્રથમ સૃષ્ટિ મોનેરા લીધી છે એ મોનેરાના 2 ભાગમાં વહેંચેલી છે, આર્કિયોબેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. આ વુઝ નામના વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિને આર્કિયોબેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા એવા 2 ભાગમાં વહેંચેલા જોવા મળતા હોય છે. હવે આ જે બધું વર્ગીકરણ આપણે કરીશું તો વર્ગીકરણની અંદર આપણે જુદા જુદા સમૂહને ધ્યાનમાં લઈએ છીએ. હવે સમૂહ શેના આધારે પડે? તો સજીવોમાં જોવા મળતા ચોક્કસ લક્ષણોને આધારે કહીએ છીએ. આવા સમૂહને કઈ રીતે ઓળખીશું આપણે? તો સજીવોમાં જે લક્ષણો આપણે જોઈએ છીએ એમાં લક્ષણોમાં કયા સજીવમાં કયું લક્ષણ જોવા મળે છે, કયોનો અભાવ છે, એને આધારે આપણે વર્ગીકરણ કરીએ છીએ. તો વર્ગીકરણ એટલે શું? પહેલાં તો સજીવોમાં જોવા મળતા લક્ષણોમાં સમાનતા અને ભિન્નતાને આધારે નાના મોટા વર્ગમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિ એને આપણે વર્ગીકરણ કહીએ છીએ. વર્ગીકરણ એટલે શું? તો ખ્યાલ આવ્યો કે સજીવોને
લક્ષણોમાં જોવા મળતી સમાનતા અને ભિન્નતાના આધારે નાના મોટા જૂથમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિ એને આપણે વર્ગીકરણ તરીકે ઓળખી શકીએ છીએ. અને વર્ગીકરણની અંદર જુદા જુદા પ્રકારના જે વર્ગકો પાડીએ છીએ એ વર્ગકો જાતિથી શરૂ કરી અને સૃષ્ટિ સુધી એનો સમાવેશ કરવામાં આવે છે. સૌથી મોટામાં મોટો વર્ગક હોય તો એ સૃષ્ટિ છે. આપણે જે 5 સૃષ્ટિ પાડી એમાં સૃષ્ટિ એ સૌથી મોટામાં મોટો વર્ગક છે. એમાં ઘણા બધા સજીવો આપણે જોઈ શકતા હોય છે. અને જેમ જેમ નીચે ઉતરતા જઈએ એમ છેલ્લે જાતિ આવે છે. અને જેમ જેમ ઉપરથી નીચે ઉતરતા જઈએ એટલે સૃષ્ટિથી શરૂ કરી જાતિ સુધી જોઈશું એમ લક્ષણોની અંદર આપણને સમાનતા વધુ જોવા મળે છે. તો તમે જુઓ કે સૌથી પહેલું કયું છે? સૃષ્ટિ, કિંગડમ જેને કહીએ છીએ. ત્યાર પછી આવે છે સમુદાય. સમુદાય શબ્દ એ પ્રાણી માટે વપરાય છે અને વનસ્પતિ માટે વિભાગ શબ્દ વપરાય છે. ત્યાર પછી આવે છે વર્ગ. વર્ગ પછી ગોત્ર, ગોત્ર પછી કુળ, કુળ પછી પ્રજાતિ અને પ્રજાતિ પછી છેલ્લે જાતિ આવે છે. તો આ ભિન્ન સ્તરોમાં સજીવોને ઉપસમૂહમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો સજીવોનું સ્થાન ચોક્કસ રીતે દર્શાવવા માટે આવા બધા વર્ગોનો આપણે ઉપયોગ કરતા હોય છે. એટલે સૃષ્ટિથી શરૂ કરી અને જાતિ સુધી આપણે એમ કીધું કે સૃષ્ટિની અંદર લક્ષણો જે જોવા મળે છે એના કરતાં છેક નીચે જાતિમાં લક્ષણોમાં સમાનતા વધુ હોય છે. અને નીચેથી ઉપર તરફ આપણે જ્યારે જઈશું એટલે કે જાતિથી શરૂ કરી અને સમુદાય સુધી જઈશું એમ લક્ષણોમાં ભિન્નતા વધતી જાય છે. બીજું, સૃષ્ટિમાં સજીવોની સંખ્યા વધુ જોવા મળતી હોય છે. જેમ જેમ નીચે ઉતરતા જઈશું આપણે એમ સજીવોની સંખ્યામાં ઘટાડો થતો જશે. હવે આ જે છે એ વર્ગકો થયા કહી શકાય. અને વર્ગકોને આધારે આપણે સજીવોને વર્ગીકરણ કરતા હોઈએ છીએ. હવે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની આપણે વાત કરી છે. સજીવોની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. 5 સૃષ્ટિ આપણે કીધી એમાં પહેલું આપણે લઈએ છીએ મોનેરા. તો મોનેરા કોને કહી શકીએ? મોનેરાના લક્ષણો કયા કયા છે? તો સુયોજિત કોષ કેન્દ્રીય અંગિકાનો અભાવ, બહુકોષી શરીરનો અભાવ, વિવિધતા અને લક્ષણો પર નિર્ભર છે. તેમાં જોવા મળતી વિવિધતા અન્ય લક્ષણો પર નિર્ભર છે. કેટલાકમાં કોષ દેવર હોય પણ ખરી, કેટલાકમાં અભાવ પણ હોય. મોનેરા સૃષ્ટિની આ વિશેષતા છે. મોનેરા એટલે આપણે કીધું કે સુયોજિત કોષ કેન્દ્ર અથવા અંગિકાનો અભાવ. આપણે શરૂઆતમાં વાત કરી હતી સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ. તો મોનેરા જે છે એના સજીવોમાં આદિકોષ આપણને જોવા મળશે. કેમ? તો કે એમાં સુયોજિત કોષ કેન્દ્રનો અભાવ છે, અંગિકાનો પણ અભાવ છે, બહુકોષીય શરીરના અભાવ છે. એટલે માત્ર એક કોષીય શરીરના એમની અંદર આપણને જોવા મળશે. અને એમાં જોવા મળતી વિવિધતા અન્ય લક્ષણો પર નિર્ભર છે. હવે એમાં પણ કેટલાકમાં કોષ દિવાલ હોય પણ ખરી ને કેટલાકમાં ન પણ હોય. બીજું, બહુકોષી સજીવો હોય તો એમાં કોષ દિવાલ હોવી કે ના હોવી એની વિપરીત અસર એની શરીર રચના પર થતી નથી. એટલે કોષ દિવાલ હોય કે ના હોય સજીવોના લક્ષણોમાં કોઈ ફેરફાર થતો નથી. ત્યાર પછી એમાં કેટલાક સજીવો એ સ્વયંપોષી છે, કેટલાક છે એ પરપોષી છે. એટલે કેટલાક પોતાની જાતે ખોરાક બનાવશે અને કેટલાક જે છે એ ખોરાક માટે બીજા પર આધાર રાખતા જોવા મળતા હોય છે. એના ઉદાહરણમાં છે બેક્ટેરિયા, નીલહરિત લીલ, સાયનોબેક્ટેરિયા, માઇકોપ્લાઝમા. તો એ સજીવોની રચના કેવી છે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. તો બેક્ટેરિયા તમે જો વિવિધ પ્રકારના જોવા મળતા હોય છે. નીલહરિત લીલ છે અને માઇકોપ્લાઝમા છે. તો મોનેરા સૃષ્ટિ એ પ્રથમ સૃષ્ટિ થઈ ગયા. આપણે વીટેકર નામના વૈજ્ઞાનિકે જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી છે એ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં સૌથી પહેલી સૃષ્ટિ મોનેરા. કેમ એને પહેલાં મૂકી છે? કારણ કે એમાં સજીવો બધા કેવા છે? ખૂબ જ આદિ કક્ષાના છે, ખૂબ જ સરળ પ્રકારના છે. આદિ કક્ષાના કે સરળ પ્રકારના એટલા માટે છે કે એમાં કોષમાં કોષ કેન્દ્ર નથી. કોષ કેન્દ્ર નથી, સાથે સાથે કોષમાં વિવિધ અંગિકાઓ પણ નથી. એટલે કે કણાભસૂત્ર, ગોલ્ગીકાય, અંતઃકોષ રસજાળ આવી બધી અંગિકાઓનો અભાવ છે. ત્યાર પછી એમાં આપણે એમ કીધું કે કોષ દિવાલ હોય પણ ખરી અને ન પણ હોઈ શકે. આ કોષ દિવાલની અસર એના સજીવના પોતાના લક્ષણ પર કોઈ પડતી નથી. એટલે હોય કે ના હોય કોઈ ફરક પડતો નથી. પોષણની દૃષ્ટિએ આપણે એમ કીધું કે એ
સ્વપોષી પણ હોઈ શકે કે પરપોષી પણ હોઈ શકે. એટલે મોનેરાના કેટલાક સજીવો જે છે એ પોતાની જાતે ખોરાક બનાવે છે અને કેટલાક સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા નથી. દાખલા તરીકે આપણે મને જોયું કે અહીંયા આગળ આપણને બેક્ટેરિયા જે છે એમાંના મોટાભાગના બેક્ટેરિયા જે છે એ પોતાની જાતે ખોરાક બનાવી શકતા નથી. એટલે કે એ પરપોષી. અપવાદરૂપ કેટલાક બેક્ટેરિયા છે પોતાની જાતે ખોરાક બનાવશે, બરાબર છે, જેને આપણે રાસાયણિક સંશ્લેષિત બેક્ટેરિયા કહી શકીએ છીએ. પણ મોટાભાગના બેક્ટેરિયા જે છે પરપોષી છે અથવા મૃતોપજીવી છે, પોતાની જાતે ટૂંકમાં ખોરાક બનાવી શકતા નથી. જ્યારે અહીં તમે જોઈ શકશો નીલ હરિત લીલ, તમે એના ઉપરથી આકૃતિ પરથી ખાવા પડશે કે એમાં હરિતકણ છે, જો રંગીન છે, એમાં હરિત દ્રવ્ય રહેલું જોવા મળતું હોય છે. ટૂંકમાં એમ કહી શકાય કે એની અંદર પ્રકાશ સંશ્લેષણ કરાવવા માટેની ચોક્કસ પ્રકારની રંજક કણો રહેલા છે. હરિતકણ શબ્દની જગ્યાએ આપણે યોગ્ય શબ્દ અહીંયા આગળ રાખીશું રંજક કણો. રંજક કણો જે છે એ લીલા રંગના રંજક કણો અહીંયા આગળ આપણને જોવા મળતા હોય છે અને રંજક કણોને આધારે પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા હોય છે. તો એને આપણે નીલ હરિત લીલ તરીકે ઓળખી શકીએ. એટલે આ સ્વપોષી છે, જ્યારે આ બાજુ જે પરપોષી રહેલા જોવા મળતા હોય છે. તો મોનેરા સૃષ્ટિ એ પ્રથમ સૃષ્ટિ વિટેક નામના વૈજ્ઞાનિક એને આપેલી છે. ત્યાર પછી બીજી આપણે લઈએ છીએ પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટાની અંદર આપણે એમ કહી શકીએ કે એક કોષી સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ કરે છે. એક કોષી સુકોષ કેન્દ્રીય સજીવો પ્રચલન માટે વિવિધ પ્રકારની અંગિકાઓ છે. પક્ષમાં છે, કશા છે, એ સ્વપોષી હોઈ શકે કે પરપોષી હોઈ શકે અથવા તો વિષમપોષી શબ્દ છે, એ બંને પ્રકારના હોઈ શકે છે. એના ઉદાહરણ તમે જુઓ, એક કોષી લીલ, ડાયટમ્સ અને પ્રજીવ છે. તમે જુઓ એક કોષી લીલ યુગ્લિના છે, ડાયટમ્સ અહીં બતાવેલા છે. પ્રજીવની અંદર અમીબા, પેરામિશિયમ આ પ્રજીવ છે. તો પ્રોટિસ્ટાના મૂળભૂત લક્ષણમાં એક વસ્તુ સ્પષ્ટ આપણે કીધી કે મોનેરા અને પ્રોટિસ્ટામાં શું ફેર પડશે. મોનેરામાં આપણે એમ કીધું કે સુવિકસિત કોષ કેન્દ્ર નથી, જ્યારે પ્રોટિસ્ટામાં આપણે એમ કીધું સુવિકસિત કોષ કેન્દ્ર છે. મોનેરામાં આપણે એમ કીધું કે કોષ દિવાલ હોય કે ન હોય એનો કોઈ ફરક પડતો નથી, જ્યારે પ્રોટિસ્ટાની અંદર આપણે એમ કહી શકાય કે મોટે ભાગે એમાં કોષ દિવાલનો અભાવ છે. મોનેરામાં આપણે એમ કીધું કે સ્વપોષી કે પરપોષી છે. અહીંયા આગળ આપણે પ્રોટિસ્ટામાં એમ કહી શકીશું કે આ જે છે એમાં એક કોષી જે છે એ યુગ્લિનાની વાત કરી, તો એ યુગ્લિના જે છે એ હરિતકણ ધરાવતું હોવાથી એ પોતે પ્રકાશ સંશ્લેષણ કરે છે. બાકીના મોટાભાગના સજીવો એ પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા નથી. આપણે એમ કીધું કે પ્રજીવ, પ્રોટિસ્ટામાં સમાવેશ કરેલો પ્રજીવ, એમાં પ્રચલન માટે વિવિધ અંગિકાઓ છે. મોનેરામાં આવી કોઈ અંગિકા આપણને જોવા ના મળી. પ્રોટિસ્ટાની અંદર આપણે એમ કીધું કે પક્ષમાં છે, કશા છે, ખોટા પગો છે. દાખલા તરીકે અમીબાની અંદર ખોટા પગો, પેરામિશિયમની અંદર પક્ષમાં છે, કેટલાકમાં કશા છે જે એના પ્રચલનમાં મદદ થતાં જોઈ શકાય છે. એટલે બીજી સૃષ્ટિ જે છે એ પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટામાં યુગ્લિના આપણે લીધું, ત્યાર પછી પ્રજીવ આપણે લીધા. એટલે પ્રજીવની અંદર આપણે એમ કીધું અમીબા અને પેરામિશિયમ. તમે એની અંદર જોઈ શકો છો અમીબા અને પેરામિશિયમની અંદર કે અહીંયા આગળ આ ખોટા પગોની રચના છે, પેરામિશિયમની અંદર પક્ષમાંની રચના છે અને કશાની રચના આપણને જોવા મળતી હોય છે. અહીંયા તમને કેટલીક અંગિકાઓ જોવા મળશે. એટલે અહીંયા આગળ મોનેરા કરતાં પ્રમાણમાં થોડાક વધુ વિકસિત છે એમ આપણે કહી શકીએ. મોનેરાના સજીવો અને અહીંયા આગળ આ જે પ્રોટિસ્ટાના સજીવો છે એમાં રચનાની દૃષ્ટિએ વિવિધતા છે. કોષીય રચના આપણે મોનેરામાં પ્રાથમિક પ્રકારની રચના બધી જોઈ, પ્રોટિસ્ટામાં સુવિકસિત રચના જોઈ. તો વર્ગીકરણનો આધારમાં આપણે મૂળભૂત આધારો જે ધ્યાનમાં લીધા છે એમાં કોષીય રચનાને આધારે અમે અહીંયા લક્ષણો જોયા છે. એની સાથે સાથે અહીંયા પોષણ પદ્ધતિને પણ આપણે ધ્યાનમાં લીધેલી છે અને એના આધારે આપણે વર્ગીકરણ કરેલું છે. 5 સૃષ્ટિ વર્ગીકરણ, 5 સૃષ્ટિનો અભ્યાસ આપણે કરવો છે, પણ એ પહેલાં આપણે 2 સૃષ્ટિનો અભ્યાસ અહીંયા આજે જોયો છે. શરૂઆત આપણે કરી હતી સજીવોના અંદર જોવા મળતા મૂળભૂત લક્ષણોથી વાત કરી હતી. સજીવોની વિવિધતાથી આપણે શરૂઆત કરી હતી. સજીવોમાં વૈવિધ્ય કયા પ્રકારનું જોવા મળે છે એ આપણે જોયું. તો સજીવોમાં વૈવિધ્ય જે છે એ વૈવિધ્ય
કેવી રીતે આપણે જોઈ શકીએ એને આપણે જ્ઞાન મેળવ્યું. આપણે ચોક્કસ લક્ષણોને આધારે અલગ અલગ સજીવોને અલગ અલગ તારવ્યા. એ ભિન્નતા આપણે એના કદમાં જોઈ, એના આકારમાં જોઈ, એની રચનામાં જોઈ, એના રંગની અંદર આપણે જોઈ, એની કાર્યપદ્ધતિઓમાં જોઈ. આપણે શરૂઆતમાં 2 મનુષ્યની સરખામણી કરી, મનુષ્ય અને વાનરની સરખામણી કરી, મનુષ્ય અને અલગ પ્રાણીની આપણે વાત કરી, ગાય અને વાનરની વાત કરી. 2 વિવિધ પ્રકારની ગાયની એક જ જાતિ આપણે વિવિધ જાતિઓનો અભ્યાસ કર્યો. તો આમ વૈવિધ્યથી સભર આ પૃથ્વીની વાત કરી. ત્યાર પછી વૈવિધ્ય આપણે કદની અંદર જોયું. સૂક્ષ્મ કદથી માંડી અને વિશાળકાય રચના ધરાવતા પ્રાણીની આપણે વાત કરી, વિશાળકાય રચના ધરાવતી વનસ્પતિની આપણે વાત કરી. કદની સાથે સાથે આપણે વૈવિધ્યની વાત કરીએ તો એની અંદર આયુષ્યની આપણે વાત કરી. કેટલાકનો જીવનકાળ એ કેટલાક અમુક કલાકો કે દિવસો છે, જ્યારે અમુક સજીવો જે છે હજારો વર્ષો સુધી પોતે જીવી શકે છે. રંગની વાત કરીએ આપણે તો કેટલાક રંગહીન ટ્રાન્સપરન્ટ સજીવોની આપણે વાત કરી, તો કેટલાક વિવિધતા સભર રંગોની આપણે વાત કરી. એવા પ્રાણીઓ અને એવી વનસ્પતિની આપણે વાત કરી. એટલે આ પૃથ્વી પર જે વૈવિધ્ય જોવા મળે છે એ અદ્ભુત છે. પણ આ બધા જ સજીવોનો આપણે અભ્યાસ ના કરી શકીએ. તો અભ્યાસ કરવા માટે આપણે એને ચોક્કસ રીતે નાના મોટા સમૂહમાં વહેંચવા પડે. અને નાના મોટા સમૂહમાં વહેંચવા માટે આપણે વર્ગીકરણ કરવું પડે. તો એ વર્ગીકરણ એ શું છે અને કેમ કરવું પડે એના માટેની આપણે શરૂઆત કરી હતી. અને વર્ગીકરણ કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લઈએ છીએ, કયા વૈજ્ઞાનિકોએ વર્ગીકરણ વિશે માહિતી આપી છે. ઉદ્વિકાસ દરમિયાન એટલે કે પૃથ્વી જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી શરૂ કરી અત્યાર સુધીમાં જે સજીવો હતા એ ભૂતકાળમાં કયા લક્ષણો ધરાવતા હતા, હાલમાં જે સજીવો છે એમાં કયા લક્ષણો જોવા મળતા હોય છે, એની વિવિધતાની આપણે વાત કરીએ છીએ. અને ત્યાર પછી છેલ્લે આપણે એમ કીધું કે વીટેકર નામના વૈજ્ઞાનિકે જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી છે એને આધારે આપણે 2 સૃષ્ટિનો અભ્યાસ કર્યો. પહેલી સૃષ્ટિ આપણે જોઈ મોનેરાર, બીજી સૃષ્ટિ છે પ્રોટિસ્ટા, ત્રીજું હવે પછીનામાં આપણે અભ્યાસ કર્યો છે ફૂગ, ચોથી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આમ 5 સૃષ્ટિનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. પણ એ હવે પછીના તબક્કામાં આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ. નમસ્કાર. ખલીલ જીબ્રાનનું એક બહુ સરસ મજાનું વાક્ય દરેક માતા પિતા યાદ રાખવા જેવું છે કે બાળકો આ ધરતી ઉપર તમારા દ્વારા આવેલા છે, પરંતુ તમારી માલિકીના નથી. એ રાષ્ટ્રની સંપત્તિ છે. એટલે તમારા બાળકો એ તમારા સપનાની બ્લુપ્રિન્ટ નથી. બહુ નાનકડું પણ મને ગમતું વાક્ય છે બાબુ સાહેબ કે તમારું સંતાન ખૂબ દોડી શકે એમ છે જો તમે એના પીઠ ઉપરથી ઉતરી જાવ તો. તમે એની પીઠ ઉપરથી ઉતરો તો. લાઈફ ટાઈમ યાદ રાખજો કે અત્યારે તમે તાલીઓ અમારી વાત ઉપર પાડો છો, પણ તમે જો તમારી જાત ઉપરનો કોન્ફિડન્સ રાખશો તો એક દિવસ આખી દુનિયા તમારા નામ ઉપર તાલી પાડશે દોસ્તો. ફરીને આપ બધાને પરીક્ષાની જાજેરી શુભકામના.